નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8નો યુનિટ નંબર 4 અંગ્રેજી ભાષાનો આપણે સન ટૂર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સન એટલે કે સૂર્ય અને ટૂર એટલે આમ જોઈએ તો અર્થ પ્રવાસ એવો થાય, પરંતુ અહીં સૂર્યના કિરણોથી જે આપણને અમુક ફાયદાઓ થાય છે અને સૂર્યના કિરણો ઉપરથી આપણે જે સોલાર ટેકનોલોજીનો ઉપયોગ જે કરીએ છીએ, સોલાર એનર્જીનો જે ઉપયોગ કરીએ છીએ તેના વિશેની માહિતી આપણને આ યુનિટમાં આપવામાં આવેલી છે. તો આપણે અભ્યાસ કરીએ મિત્રો. એક્ટિવિટી નંબર 1. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. અહીં એક સ્ટોરી આપેલી છે આપણને, તે સ્ટોરી પહેલાં સમજી લઈએ. ફર્સ્ટ પેરેગ્રાફ જે તમને આપેલો છે લેફ્ટ સાઈડમાં, વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ્સ. એન્ડ એ રીતે પવન છે એ સૂર્યને વાત કરે છે. એટલે સૂર્યને પવન એ રીતે કહે છે એક દિવસે. વન ડે એટલે એક દિવસે, વિન્ડ એટલે કે પવન, સેઝ ટુ ધ સન એટલે સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં હું સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, કેન એટલે શક્યતા દર્શાવે છે, તેની આવડત દર્શાવે છે. હું વૃક્ષોને અપરૂટ એટલે કે મૂળમાંથી ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ, હું મકાનના છાપરાઓ છે તેને ફૂંક મારી અને ઉડાડી શકું છું. આ રીતે પવન છે એ સૂર્યને વાત કરે છે. ત્યારબાદ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ઓ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. સૂર્યએ આ વાત સાંભળી અને પવનને કહ્યું કે બરાબર છે. ડુ વન થિંગ એટલે કે એક વસ્તુ કરી બતાવો. લુક એટ ધેટ મેન કે પેલો માણસ જે છે તેને જોઈ લે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સનસેટ. સૂર્ય એવું કહ્યું કે શું તે માણસ છે, તું તેને કોટ ટેક ઓફ એટલે કોટ, તેનો કોટ કઢાવી શકે છે? કોઈ પણ રીતે તારામાં તાકાત હોય તો તેને તું કોટ કઢાવી શકે છે? આવું સૂર્યએ કહ્યું. ત્યારબાદ પવન તેને જવાબ આપે છે, ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. પવનને એમ હતું કે તેના માટે એક સામાન્ય બાબત છે. તે સૂર્યને જણાવે છે, અરે હા, તે તો ખૂબ સરળ છે તે વ્યક્તિનો કોટ કઢાવવો તે, તું જોઈ લે. એ રીતે કહી અને પવન પોતાની તાકાત દેખાડવા માટે બાજુના ચિત્રમાં જે દ્રશ્ય આપેલ છે તેમાં આપણે જોવા મળે છે, ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. હાર્ડ એટલે કે બહુ સખત રીતે પવન છે એ બ્લોઝ એટલે કે ફૂંકાય છે. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પરંતુ માણસે તે કોટને સખત રીતે પોતાની શરીર સાથે જકડી રાખ્યો, જેથી કરીને પવન ગમે તેટલો ફૂંકાણો પણ એ વ્યક્તિએ કોટ કાઢવો પડ્યો નહીં. ત્યારબાદ એના પછીના ચિત્રમાં જોઈએ, ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ. અંતે પવન છે એ બંધ થઈ ગયું. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે સૂર્ય તેને જવાબ આપે છે અને કહે છે, ચાલે કે હવે હું પ્રયત્ન કરું કે એ વ્યક્તિનો કોટ કાઢે છે કે નહીં. ધ સન સાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. બાજુના ચિત્રમાં જે દેખાયું છે, સૂર્ય ધોમ ધખવા લાગ્યો. બ્રાઇટર એન્ડ બ્રાઇટર એટલે કે ખૂબ જ પ્રખર રીતે તપવા લાગ્યો, ખૂબ જ પ્રખર રીતે પ્રકાશિત થવા લાગ્યો. ત્યારબાદ શું થાય છે, ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર એ ટ્રી. એટલે કે માણસ છે એ સખત તાપથી સૂર્યના સહન કરી શક્યો નહીં અને ટેક્સ ઓફ એટલે કે તેણે તેનો કોટ કાઢી નાખ્યો અને એક ઝાડની નીચે બેસી ગયો. આ બધું જોઈ અને છેલ્લે લાસ્ટ પિક્ચરમાં આપણે જોઈએ, પવન કહે છે, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. એટલે આ બધું જોઈ અને છેલ્લે પવન છે એ પોતે પોતાની હાર સ્વીકારી લે છે અને કહે છે કે યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તું ખરેખર મારા કરતાં વધારે શક્તિશાળી છો. એટલે મિત્રો આ સ્ટોરીમાંથી આપણને એવું શીખવા મળે કે આપણે કોઈ પણ આપણી પાસે જે શક્તિ રહેલી છે તેનો આપણે ઘમંડ કરવો જોઈએ નહીં. એક્ટિવિટી નંબર 2માં આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 2 છે એક ડાયલોગ બેઝ છે. રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસ.
એટલે કે નીચેનો ડાયલોગ વાંચો અને ક્લાસમાં તેનું નાટ્ય રૂપાંતર કરો. અહીં વૃંદા અને એના મમ્મી વચ્ચે ડાયલોગ છે. વૃંદા બોલે છે, વૃંદા સેડ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. એટલે વૃંદાએ કહ્યું, મમ્મી તમે મારો પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખેલો છે? તો મમ્મી બોલે છે, ઇન યોર કપબોર્ડ. મમ્મી સેડ ઇન યોર કપબોર્ડ. એટલે મમ્મીએ કહ્યું કે તે પ્રોજેક્ટ તારા કપબોર્ડમાં એટલે કે કબાટમાં રાખેલો છે. ત્યારબાદ વૃંદા કહે છે, એટલે વૃંદા સેડ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. વૃંદાએ ફરી પાછું તેના મમ્મીને પૂછ્યું કે તમે મારું કલરનું જે બોક્સ છે જેમાં બધા કલર છે તે ક્યાં મૂક્યું છે? તો મમ્મી સેડ ઇન યોર ડ્રોર. તે તારા ખાનામાં છે. વૃંદા સેડ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. વૃંદા વળી પાછો પ્રશ્ન પૂછે છે, જણાવે છે કે મને મારી વિજ્ઞાનની બુક મળી શકતી નથી. મમ્મી સેડ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. મમ્મીએ કહ્યું કે મેં તે બુક પણ તારા કબાટમાં જ મૂકેલી છે. વૃંદા સેડ આઈ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. શું તમે મારી બેગની અંદર, મારી સ્કૂલ બેગની અંદર ઓડિયો સીડી મૂકેલી છે? મમ્મી કીધું યસ ઓફકોર્સ. મમ્મીએ કહ્યું કે હા અલબત્ત. વૃંદા સેડ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. અને મારા બોક્સનું વિશે શું કર્યું તમે? તો મમ્મી સેડ બોક્સ વિચ બોક્સ વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા. મમ્મી એને સામે પ્રશ્ન પૂછે કે બોક્સ, કયું બોક્સ? તને આજે શું થયું છે વૃંદા? વૃંદા સેડ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. વૃંદા કહે છે કે મમ્મી હું માત્ર કન્ફર્મ કરું છું, એટલે હું માત્ર ચકાસું છું કે તમે બધું કામ કરેલું છે કે નહીં. સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. એના મમ્મીને માફી માગે છે અને કહે છે કે મમ્મી આજે મારે શાળામાં સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી સાહેબ બેસ્ટ ઓફ લક બેટા. મમ્મી તેને શુભેચ્છા પાઠવે છે કે બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા તેને પ્રત્યુત્તરમાં કહે છે થેન્ક યુ મમ્મી, આભાર તમારો. મિત્રો એક્ટિવિટી નંબર 3 છે તેમાં કેટલીક ધ સન વિશેની કેટલીક હકીકતો આપણને આપેલી છે. એક્ટિવિટી નંબર 3 હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. અહીં આપણને સૂર્ય વિશે કેટલીક રસપ્રદ હકીકતોની માહિતી આપેલી છે. નો ધેમ એટલે તે માહિતીને આપણે જાણીએ. પહેલી બાબત લખેલી છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. એટલે કે સૂર્ય છે એની ઉત્પત્તિ એવું કહી શકાય કે સૂર્ય છે એ કેટલો વર્ષ પહેલાં સૂર્ય હતો. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ એટલે કે સૂર્ય 5 કરોડ વર્ષ પહેલાંથી અસ્તિત્વમાં છે. એ પહેલાંથી પણ હશે પણ 5 કરોડ વર્ષ પહેલાં અહીં આપણને જણાવેલું છે. નેક્સ્ટ નંબર 2 ઇટ ઇઝ 15 કરોડ કિમીઝ અવે ફ્રોમ ધ અર્થ. પૃથ્વીથી તેનું અંતર છે 15 કરોડ કિલોમીટરનું છે. એટલે કે પૃથ્વીના ગ્રહથી સૂર્ય છે તેનું અંતર 15 કરોડ કિલોમીટર છે. નંબર 3 ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. તો મિત્રો તે કેટલો મોટો છે સૂર્ય એ આપણે આ પોઈન્ટ ઉપરથી સમજી શકાય કે પૃથ્વી કરતાં તે 1,30,000 ગણો મોટો છે. સાઇઝ એટલે કે કદમાં. એટલે પૃથ્વીના ગ્રહથી 1,30,000 ગણો મોટો. વિચાર કરો, ખૂબ જ વધારે પડતી એની સાઇઝ કહેવાય. નંબર 4 ઇટ ઇઝ જસ્ટ લાઇક એ હાઇડ્રોજન બોમ્બ. તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, હાઇડ્રોજનને હિલિયમમાં પરિવર્તન કરીને. નંબર 5 ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. સૂર્યની ઉપરની સપાટીનું ટેમ્પરેચર એટલે કે તાપમાન લગભગ અંદાજ આપેલો છે, પરફેક્ટ તો ત્યાં માપી શકાય નહીં કોઈ સંજોગોમાં, 6100 સેલ્સિયસ જેટલું છે. આપણે જાણીએ છીએ કે 100 ડિગ્રીએ પાણી ઉકળવા માંડે છે,
તો સૂર્યની સપાટી પર 6100 ડિગ્રી, એટલે ખૂબ વધારે કહી શકાય. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિજિએટલી. તે રોક એટલે કે કોઈ પણ પથ્થરની શિલા હોય તેને તે ગેસમાં એટલે કે વાયુમાં તાત્કાલિક ફેરવી શકે છે, એટલું વધારે તાપમાન ત્યાં હોય છે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ, આ ઉપરની સપાટીની વાત કરીએ, 6100°C. હવે સૂર્યની બરોબર વચ્ચેનું તાપમાન કેટલું હોય છે? તો કે ઇઝ અબાઉટ, પછી આપ જોઈ શકો છો કે જે ફિગર આપેલો છે તેમાં આપણે મીંડા જોઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે કે 2 કરોડ સેલ્સિયસ, એટલે કે અતિશય વધારે ટેમ્પરેચર હોય છે. લાસ્ટ પોઈન્ટ છે, ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. એટલે કે પૃથ્વી દ્વારા જે 100 વર્ષ જે ઉર્જાનો ઉપયોગ થાય છે, એનર્જી ધ અર્થ યુઝ ઇન 100 years, પૃથ્વી દ્વારા લોકો દ્વારા જે 100 વર્ષ સુધી જે ઉર્જા વપરાય છે, એટલી ઉર્જા રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 second, સૂર્ય દ્વારા એટલી જ ઉર્જા માત્ર 1 સેકન્ડમાં મુક્ત કરવામાં આવી છે. સૂર્ય દ્વારા 1 સેકન્ડમાં જેટલી ઉર્જા મુક્ત થાય અને એની સાપેક્ષમાં 100 વર્ષ લોકો વાપરે એટલી ઉર્જા સૂર્ય છે 1 સેકન્ડમાં ઉત્પન્ન કરે છે, રિલીઝ કરે છે. તો મિત્રો, આ હતી સન વિશેની કેટલીક હકીકતો, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ. ત્યારબાદ આપણે પાઠની મેઇન એક્ટિવિટી નંબર 4, જે આપણી છે સોલાર એનર્જી, તેના વિશે આપણે જોઈએ. તો આમાં સોલાર એનર્જી, સોલાર શબ્દ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે અહીં કંઈક સૌર ઉર્જાની વાત કરવામાં આવેલી છે. મિત્રો, વિજ્ઞાનના વિષયમાં પણ આપણે આગળ શીખી ગયા છીએ કે સોલાર એનર્જી છે તે આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. અત્યારની ટેકનોલોજીના યુગમાં આપણે ઘણી બધી વસ્તુઓ સોલાર ઉપર આધારિત આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. રસ્તામાં આપણે ઘણી બિલ્ડિંગો, ઘણી ઇમારતો, ઘણી હોસ્પિટલો, ઘણા બધા કારખાનાઓ, તેમજ ઘણા બધા એવા યુનિટ હોય છે, ઘણા બધા ખેતરમાં પણ તમને અમુક પ્રકારની જે પ્લેટ્સ દેખાય છે, તે મિત્રો પ્લેટ્સ છે તે સોલાર એનર્જીની પ્લેટ્સ હોય છે. સૂર્યના કિરણોને કેચઅપ કરી અને તેનું રૂપાંતર ઉર્જામાં કરી અને કન્વર્ટ માટે આ પ્લેટ રાખવામાં આવેલી હોય છે. તો આવો જ આપણે એક યુનિટ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સોલાર એનર્જી, એટલે કે સૌર ઉર્જા. ફર્સ્ટ લાઇન જે આપેલી છે, ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. વિજ્ઞાનના પુસ્તકમાં તમે સૌર ઉર્જા વિશે વાંચેલું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સૌર ઉર્જાનો અર્થ શું થાય? વેલ, ઠીક છે. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે એટલે કે સૌર ઉર્જાની જે વાત કરી છે સોલાર એનર્જીની, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે કે સૂર્યમાંથી મળતી. એઝ યુ ઓલરેડી નો, તમે બધા જાણો જ છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય છે એક તેજસ્વી તારો અથવા ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને અધર પ્લેનેટ્સ એટલે કે બીજા ગ્રહો મૂવ એટલે કે ફરે છે, અરાઉન્ડ ઇટ તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સૌર મંડળ છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈએ, ઇન ઇન્ડિયા, ભારતની અંદર, ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતની અંદર સામાન્ય રીતે સૂર્ય છે ખૂબ પ્રખર રીતે તપે છે, ખૂબ પ્રખર રીતે ચમકે છે. ધેટ ઇઝ વાય, તેટલા માટે જ, ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેટલા માટે જ ભારતનો ઉનાળો એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત હોટ એટલે કે ગરમ અને લાંબો હોય છે. હોટ એન્ડ લોંગ એટલે ગરમ અને લાંબો હોય છે. ઉનાળાના દિવસોમાં ખૂબ જ તડકો આપણે પડે છે ભારતની અંદર, કારણ કે ભારતમાં સૂર્ય બહુ પ્રખર રીતે તપે છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ, આપણે બધા તેનો અનુભવ કરીએ છીએ. ધ હોટ સમર ડેઝ, ઉનાળાના દિવસોમાં આપણે બધા જ કેટલો સૂર્ય તપે છે તેનો અનુભવ કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન, એટલે કે આ ઋતુ દરમિયાન, ઉનાળાની ઋતુ દરમિયાન રેસ્ટલેસ આપણે બેચેની, અણગમાનો અનુભવ કરીએ છીએ, કારણ કે ગરમીથી બધા કોઈ રહી શકતા નથી. ધ સ્ટ્રોંગ સનરેઝ, સ્ટ્રોંગ એટલે કે પ્રખર, સનરેઝ એટલે કે સૂર્યના કિરણો,
કોઝ એટલે કે ઉત્પન્ન કરે છે. સનસ્ટ્રોક્સ ટુ, સનસ્ટ્રોક એટલે કે લૂ ઉત્પન્ન કરે છે. ઘણી વખતે ધોમ તડકો હોય ને આપણે જતા હોય તો આપણને રોડ ઉપર પાણી જેવું દેખાય, મૃગજળ જેવું, તે સૂર્યના પ્રખર કિરણોથી જ ઉત્પન્ન થતું હોય છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ, વી આર ફોર્સ એટલે કે આપણે ભારપૂર્વક આપણે ફરજ પડે છે ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા માટે, અવર સેલ આપણી જાતનું, ફ્રોમ ધ હાર્સ એટલે કે તીવ્ર, રેઝ ઓફ ધ હોટ સમર સન, સૂર્યના ગરમ અને પ્રખર કિરણોથી આપણે આપણી જાતનું રક્ષણ કરવું જ પડે છે. હાવેવર આમ છતાં વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ, સ્કોર્ચિંગ એટલે પ્રખર, હીટ એટલે ગરમી. આમ છતાં ઇન્વેન્ટ એટલે કે સંશોધન થઈ ગયું છે, મેની વેઝ ઘણી બધી રીતોનું, પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવા માટે, આપણી જાતનું રક્ષણ કરવા માટે, આપણે પ્રખર ગરમીથી રક્ષણ કરવા માટે ઘણી બધી રીતોનું આપણે સંશોધન થયેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. નાવ વી હેવ ફાઉન્ડ વે ટુ ધ હોટ રેઝ ઓફ ધ સન, હવે આપણે ફાઉન્ડ એટલે કે શોધી લીધું છે, અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, સૂર્યના કિરણોનો આપણે ઉપયોગ કઈ રીતે થાય તે બાબતનું આપણે સંશોધન કરી લીધું છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, વૈજ્ઞાનિકોએ સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરેલ છે, ધ હીટ એટલે કે ગરમીને, ફ્રોમ સનરેઝ સૂર્યમાંથી મળતી ગરમીને, ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી વૈજ્ઞાનિકોએ સૂર્યમાંથી ઉત્પન્ન થતી ગરમી કે કિરણોને ઉર્જામાં રૂપાંતર કરવાનું સફળતાપૂર્વક સંશોધન કરી લીધું છે. એઝ યુ નો, તમે જાણો છો મુજબ, વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ, આપણે ઉર્જાની જરૂર ક્યાં ક્યાં પડે છે તો કે રન વેહિકલ્સ વાહનો ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ આપણા ઘરને પ્રકાશિત કરવા માટે, એન્ડ સ્ટ્રીટ એટલે કે ગલીઓમાં પ્રકાશ ફેલાવવા માટે, ટુ કુક ફૂડ રસોઈ બનાવવા માટે, ખોરાક રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ કારખાનાઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, ઉપરાંત ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ, વી મેક એટલે કે આપણે ઉર્જાને અલગ અલગ રૂપે સ્ત્રોતને બનાવીએ છીએ, કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ અલગ અલગ હેતુ માટે તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે તેવી જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, સોર્સ એટલે કે સ્ત્રોત, એવી જ રીતે ઉર્જા આપણને અલગ અલગ સ્ત્રોતમાંથી મળી રહે છે. ધીસ સોર્સિસ આર, આ સ્ત્રોતો કયા કયા છે ઉર્જાના તો કે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર એટલે કે પાણી, વિન્ડ એટલે કે પવન, એન્ડ સો ઓન અને બીજા અન્ય. તો મિત્રો આ બધા છે એ ઉર્જાના સ્ત્રોત છે અલગ અલગ, જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે અને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદનો પેરેગ્રાફ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ, વૈજ્ઞાનિકોએ જનરેટ એટલે કે ઉત્પન્ન કરી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતને ફ્રોમ ધ સન એટલે કે સૂર્યના કિરણોમાંથી. ઇનફેક્ટ આ ઉપરાંત સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વૈજ્ઞાનિકોનું એવું માનવું છે, બિલીવ એટલે કે માનવું છે કે ભારત જેવા વોર્મ એટલે કે ગરમ પ્રદેશમાં, ગરમ જ્યાં ખૂબ જ વધારે તડકો પડતો હોય તેવા દેશમાં, ધ સન કેન બી એ, સૂર્ય બની શકે છે, સૂર્ય શું બની શકે તે, સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય છે એક ઉર્જાનો સ્ત્રોત બની શકે છે, મુખ્ય, મેજર એટલે કે મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, હાલના સમયમાં, ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ, ન્યુમરસ એટલે કે અસંખ્ય, એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટેડ એટલે કે હાથ ધરાયેલા, ઇન ગુજરાત, ગુજરાતમાં, ટુ ટેપ મેળવવા માટે ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, આ કુદરતી ઉર્જાના સ્ત્રોતને મેળવવા માટે ઘણા બધા પ્રયોગો હાથ ધરાયેલા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, એટલે કે સૂર્યમાંથી મળતા કિરણો અને ગરમી યુટિલાઇઝ એટલે કે ઉપયોગમાં લેવાય છે, ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ, લોકોએ સામાન્ય રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે કઈ કઈ વસ્તુઓનું તો કે સોલાર કુકર, સૌર કુકર, સોલાર હીટર જે છત પર લગાડેલા હોય છે, સોલાર બેટરીઝ એટલે કે અલગ અલગ પ્રકારના કોષ બેટરીઓ વગેરે.
હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ્સ? એટલે આપને પૂછવામાં આવશે કે શું તમે ક્યારેય મોટી ઇમારતોની છત પર કાચની પ્લેટો જોયેલી છે, જે બિલ્ડિંગોમાં હોય, હોસ્પિટલ્સમાં હોય, હોટેલોમાં જોવા મળે, ફેક્ટરી એટલે કે કારખાનામાં હોય, અને ઓફિસો, ઘણી બધી ઓફિસોમાં જોવા મળે છે. આવી તમે પ્લેટો જોયેલી છે? ધે આર સોલાર હીટર્સ. આ બધી છે એ સોલાર હીટરનું એક એક્ઝામ્પલ પૂરું પાડે છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. સોલાર ડિવાઇસ કઈ રીતે વર્ક કરે છે? તો કે આ પ્રકારનું ઉપકરણ છે કલેક્ટ્સ એટલે કે એકઠી કરે છે એનર્જી એટલે કે ઉર્જા ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ ઉર્જાને તે હીટમાં રૂપાંતર કરે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. સૂર્યમાંથી પ્રાપ્ત થયેલી આ ઉર્જા છે તે ગરમ પાણી કરવામાં ઉપયોગમાં લેવાય છે. ધીસ વોટર ધેન પછી આ પાણી, ગરમ થયેલું પાણી કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ. તેનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. સચ એ જેવો કે બાથિંગ એટલે કે નાહવા માટે, કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ એટલે સફાઈ માટે, વોશિંગ એટલે કે કોઈ વસ્તુને ધોવી હોય તો તેના માટે, ડ્રિંકિંગ એટલે પીવા માટે, એન્ડ સો ઓન, અને બીજા ઘણા બધાના ઉપયોગ થાય છે. તો મિત્રો, આ પાણી ગરમ કઈ રીતે થાય છે? ગ્લાસ પ્લેટ ઉપર સૂર્યપ્રકાશ પડે છે, એ કિરણોને આ સોલાર પ્લેટ હોય એ ખેંચી લે છે અને એને ઉર્જામાં રૂપાંતર કરી અને પાણી ગરમ કરે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. આ ઉપરાંત એ ઉર્જાનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કે આ ઉર્જા, ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ, સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થતી આ ઉર્જાનો ઉપયોગ ઓલ્સો ઉપરાંત લાઇટ બલ્બ્સ એટલે કે બલ્બને પ્રકાશિત કરવા માટે, એન્ડ કીપ અવર હોમ્સ અને આપણા ઘરની અંદર બલ્બ અથવા પ્રકાશ મેળવવા માટે, ઓફિસોમાં પ્રકાશ મેળવવા માટે, અને ગલીઓને ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત કરવા માટે થાય છે. ધેર આર સમ villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતના ઘણા બધા વિસ્તારો, there are some villages in and industrial area, ઘણા બધા ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે ગુજરાતના કે જ્યાં આ સૌર ઉર્જાનો સ્ત્રોત છે તે રાત્રિ દરમિયાન ગલીઓમાં પ્રકાશ આપવા માટે થાય છે. એટલે કે ગામડાઓમાં આપણે ઘણી જગ્યાએ, લગભગ મોસ્ટ ઓફ ગામડાઓમાં સોલાર લાઇટ ફિટ કરી દીધેલી છે, જે રાત્રિના સમયે ઓટોમેટિક સંધ્યા સમય થાય એટલે ચાલુ થઈ જાય છે અને આખો દિવસ તે ચાર્જ થતું હોય છે. થસ આવી રીતે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, તેના આધુનિક વિચારો અને સખત મહેનતના પરિણામે, સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. વૈજ્ઞાનિકોએ BANની બેન એટલે કે શ્રાપ કહેતા, આપણે ઋષિમુનિઓ શ્રાપ આપતા તેને આપણે શ્રાપ કહીએ, ઇન્ટુ બ્લેસિંગ એટલે આશીર્વાદ. આ સૂર્યના પ્રખર કિરણોને વૈજ્ઞાનિકોએ પોતાની સૂઝ દ્વારા અને આધુનિક વિચારો અને સખત મહેનત દ્વારા શાપને આશીર્વાદમાં રૂપાંતર કરી દીધો છે. લાસ્ટ પેરેગ્રાફ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. માણસ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ વડે અને ઉર્જાના અલગ અલગ સ્ત્રોત દ્વારા, ડિફરન્ટ સોર્સ એટલે અલગ અલગ સ્ત્રોત દ્વારા માણસે ટેકનોલોજીને વિકસાવેલી છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. સૂર્ય છે એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે, જ્યાં વિપુલ માત્રામાં ઉર્જા પ્રાપ્ત થાય છે. લેટ્સ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી. ચાલો આપણે પણ આશા રાખીએ કે આપણે પણ વી આર એબલ ટુ યુઝ, આપણે પણ સક્ષમ બનીએ ટુ યુઝ એટલે કે ઉપયોગ કરવા માટે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો, અને પ્રોવાઈડ એટલે કે પૂરી પાડીએ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. રાષ્ટ્રના આપણા દૂરના વિસ્તારોમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી તેને આપણે આ પ્રકારની ઉર્જા પૂરી પાડવામાં સક્ષમ બનીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? આ પણ એક આશાનું કિરણ છે, ખરું ને મિત્રો? અહીં આપણે સૌર ઉર્જાની આપણે માહિતી પૂરી થાય છે. આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. તો મિત્રો, આપણે આ સોલાર એનર્જીના પાઠમાં સૌર ઉર્જા વિશે ઘણો બધો અભ્યાસ કર્યો, જે આપણે વિજ્ઞાનમાં પણ શીખી ગયા છીએ. આશા રાખું છું કે આપણને આ પાઠ સમજાઈ ગયો હશે.